નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ કલોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે પાલનપુર શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન 2 ઓક્ટોબર સુધી ચાલશે અને વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ગાંધીજીના જન્મદિન દરમિયાન સેવા સપ્તાહ દિન તરીકે મનાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં નગરપાલિકા દ્વારા કોઝી વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ, સેનિટેશન ચેરમેન પાર્થભાઈ ઠાકોર સહિત નગરસેવકો અને કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. આજે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી માનનીય મોદી સાહેબના જન્મદિવસથી લઈ અને ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસ સુધી આખા જ સેવા સપ્તાહની અંદર મોદી સાહેબના મુખ્ય વિચાર સ્વચ્છતા અભિયાન, એ સ્વચ્છતા અભિયાનને અનુરૂપ આખા શહેરની અંદર પાલનપુર શહેરમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો અને આ સેવા યજ્ઞની અંદર હું પણ સહભાગી છું. આજે યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે 75મો જન્મદિવસ છે. સમગ્ર ભારત આ જન્મદિવસને સ્વચ્છતા હી સેવા અંતર્ગત ઉજવણી કરે છે. આજે પાલનપુર નગરપાલિકા દ્વારા પણ આજે સફાઈનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. વિવિધ સંગઠનો, નગરપાલિકાના સાથે તમામ અમારા ભારતીય જનતા પાર્ટીના સદસ્યશ્રીઓ સાથે જોડાઈને સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ કરેલ છે. ગુજરાત સરકાર દ્વારા 17 તારીખે એટલે આજના દિવસથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને તે આયોજનના ભાગપેટે આજ રોજ પાલનપુર નગરપાલિકા દ્વારા એક સ્વચ્છતા અભિયાન ચાલુ કરી, જેમાં પદાધિકારીઓ, અધિકારીઓ તમામ હાજર રહ્યા હતા. વિવિધ સંગઠનોના સભ્યો પણ હાજર રહ્યા હતા અને આમની હાજરીમાં એક સ્વચ્છતા અભિયાન આજ રોજ અહીંયા કોઝી વિસ્તારમાંથી શરૂ કરવામાં આવ્યું અને જેના લીધે લોકોમાં એક જાગૃતિ આવે કે જ્યાં ત્યાં ગંદકી કરવી નહીં, કચરો કચરા પેટીમાં જ નાખવું. આ ઉદ્દેશ્ય સાથે નગરપાલિકાએ આ અભિયાન હાથ ધરેલું છે.